મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મેષ, વૃશ્ચિક યો ભૌમઃ, શુક્રો, વૃષ, તુલાદિ દરેક રાશિનો એક પોતાનો સ્વામી ગ્રહ છે. તો મેષ રાશિનો સ્વામી ગ્રહ એ મંગળ છે. અલયના અક્ષર છે. રાશિ મંડળની આ પહેલી રાશિ છે. એવા જાતકો માટે આજે જીવનસાથી સાથેના સંબંધોમાં એક સારી મધુરતા આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને દેખાશે. કોઈ પણ જૂની વસ્તુઓ પડી રહી હોય, પડતર હોય, એ આજે કંઈક સારી પરિણામ આપશે. માનો જૂની ઉઘરાણી હોય તો મળે. આર્થિક ઉપાર્જન માટે કોઈ નવી તકો મળે. કામકાજમાં ઉન્નતિ થાય અને પ્રગતિના યોગ પણ સારા છે આજના દિવસ માટે. વાત વૃષભ રાશિની કરીએ, જેના અક્ષર બ બહુ છે. વૃષભ રાશિવાળા જાતકોને દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. પ્રવાસના કામકાજ હોય તો આજના દિવસ માટે ફાયદો થાય, કારણ કે ફરે બાંધ્યું ભૂખે મરે. ધંધા નવા કરવાના છે કોઈ પણ, તો આજે ઉત્તમ તકો મળશે. આજે સંતાનો પ્રત્યે થોડી કાળજી રાખવી પડશે, કારણ કે બંને પલ્લવો પામ સરખા રાખવા પડશે, જેના કારણે સફળતા તરફ આપણે આગળ વધી શકીએ. મિથુન રાશિ, ક, છ અને ગ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. મિત્રો, ભાઈ ભાંડુઓ દ્વારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. આજે મન ઇચ્છિત ફળ પ્રાપ્તિમાં કદાચ સાધારણ વિલંબની સંભાવના છે. નાણાકીય લેવડ દેવડમાં થોડીક જો કાળજી રાખશો આજના દિવસ માટે, તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. જય ગણેશ. મહેન્દ્ર આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ કર્ક એટલે ડ અને હ જેના અક્ષર છે. તો કર્ક રાશિવાળા જાતકો જે બંને વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ધનનું પણ ધ્યાન રાખવું પડશે, પરિવારનું પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે બંનેના સુખ સારા દેખાય છે આજના દિવસ માટે. પણ ખોટા ખર્ચાઓમાં પણ થોડી સાવધાની રાખવી આપણા માટે જરૂરી બનશે. પારિવારિક જીવનની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે કદાચ થોડોક તણાવ રહેશે. કામકાજમાં મહેનત કર્યા પછી સારી સફળતા મળશે, મતલબ કામકાજને વિશેષ પ્રભુત્વ આપો. આજના દિવસ માટે સારામાં સારો લાભ મળશે. સિંહ રાશિ, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. મિત્રો, સ્વાસ્થ્યની બાબતમાં આજે સાચવવું પડશે. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે, સારા પરિણામો મળે. ધાર્મિક કાર્યો કરીએ તો સારા લાભની શક્યતાઓ પ્રબળ બને. સુંદર યોગ છે આજના દિવસ માટે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર કન્યા રાશિના જાતકોના. તો કન્યા રાશિવાળા જાતકો સપનાઓ જોવા જોઈએ, પણ સપનાઓને સાકાર કરવા માટે અમુક સમય સારો આવતો હોય છે. એવો સમય આજનો છે સપનાઓ સાકાર કરવા માટે. આવકના કોઈ નવા સ્ત્રોત મળે તેવા પણ યોગ બની રહ્યા છે. સાથે સાથે માનસિક શાંતિનો અનુભવ પણ થાય. કૌટુંબિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તો આજના દિવસ માટે થોડા સમાધાનની શક્યતાઓ પ્રબળ બને છે. જય ગણેશ. મહિલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રો અને તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે બીજાની વાતોથી ભ્રમિત ના બનશો. તમે પોતાની જાતે નિર્ણય લેતા શીખો. તમારા કામકાજમાં જ વિશ્વાસ રાખો, કારણ કે તમારો વિશ્વાસ તમને આજે કામમાં આવશે. ધંધાકીય ક્ષેત્રમાં, પરિવારની અંદર થોડોક કદાચ બંને જગ્યાએ થોડો તણાવ રહેશે. જમીન હોય, મકાનને લગતા કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો આજના દિવસ માટે સારો લાભ દેખાય છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર જાતકો વૃશ્ચિકના છે. જે કંઈ પરિશ્રમ કરશો એ પરિશ્રમ તમારા માટે ફળદાયી બનશે. ધંધા વેપારમાં લાભની શક્યતાઓ વધી રહી છે. આજે સામાજિક કાર્યની અંદર પણ એક સારી સફળતાના યોગ બની રહ્યા છે. સંતાનના અભ્યાસમાં થોડોક સુધારો આજના દિવસ માટે જણાશે. વિશેષ થોડું ધ્યાન આપજો. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે. ધન રાશિવાળા જાતકોને જમીનને લગતા કામકાજમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે. ભાગ્યોદયની જો વાત કરવામાં આવે તો ભાગ્યોદય માટે તો સમય આજે સારો છે, ઉત્તમ સમય છે. નોકરિયાત વર્ગને પણ કોઈ નવી અને સારી તકો મળે, નવી ઓફર મળે, કામકાજ કરવામાં નવા અવકાશ મળે, આવા પણ યોગ દેખાઈ રહ્યા છે. ભાગીદારો હોય, ચાહે જીવનસાથી હોય, આ બંનેનો સહકાર તમને મળશે અને એના દ્વારા તમારો આજનો દિવસ મંગળમય બનશે. જય ગણેશ. મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો જવાનો છે? મકર રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજે તમારી ધીરજની થોડી કસોટી થાય તેવી સંભાવનાઓ દેખાય છે. મતલબ થોડી તમારે રાહ જોવી પડશે. આ રીતે કામકાજ તો કરી શકાય તેવા કામકાજને પહેલા હાથમાં લેવા અને ન કામકાજ કરી શકાય એવા કામને છોડી દેવા, એ કાલ ઉપર લેવા. વ્યવસાયમાં જો ધ્યાન આપો વ્યવસ્થિત રીતે તો વ્યવસાયના કામમાં ધ્યાન પણ આપી શકાશે અને સારી તકો પણ મળશે. એમાં ખાસ કરી નોકરિયાત વર્ગને ઉત્તમ તકો મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને પરિવારમાં કોઈ સારા સમાચાર મળે, પરિવારમાં ખુશી વધે. ધંધાકીય ક્ષેત્રની અંદર સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો કામકાજમાં થોડી મહેનત વધે તેવી સંભાવનાઓ પણ છે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. આજના દિવસ માટે વધારે સારી સફળતા મળશે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ. મીન રાશિવાળા જાતકોને આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મજબૂત બને
વાદ વિવાદ નુકસાન ન કરાવે, થોડું સાચવવું પડશે. આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવ વાળો રહેશે. ખોટું સાહસ, ખોટી ઉતાવળ આજના દિવસ માટે ના કરો તો વધારે સારું. જય ગણેશ.